વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. 8 માર્ચ યાની નારી શક્તિ દિવસ, અને આ દિવસ આપણે સૌ માટે એક પ્રેરણાનો દિવસ છે. સ્ત્રી અને શક્તિ બંને પરસ્પરના પર્યાય છે. ઈશ્વરે સૌથી વધારે શક્તિ જો કોઈને આપી હોય ને તો એ સ્ત્રી છે, નારી છે. અને એટલે જ આપણે નારીને એક જગદંબા તરીકે ઓળખીએ છીએ. પછી એ નારીના અલગ અલગ રૂપ હોય છે. પત્નીના રૂપમાં હોય તો ભલે, દીકરીના રૂપમાં હોય તો ભલે, માતાના રૂપમાં હોય તો ભલે, એક બહેનના રૂપમાં હોય તો ભલે. અને આજે આ 8 માર્ચ નારી શક્તિના દિવસે સંપ અને સંગઠનની સાથે અહીંથી આપણા કાર્યક્રમની શરૂઆત થઈ જાય ત્યારે આ દીપ પ્રાગટ્યની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે અગ્રગણ્ય મહેમાનો જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે અહીં પધારશે. જયશ્રીબેન રંગોલિયા, કેતકીબેન જાની, જ્યોત્સનાબેન ડોબરિયા, જિલ્લા મહિલા પ્રમુખ પ્રફુલ્લાબેન ખેરાડા, ફોરમબેન પટેલ, પ્રભાબેન ડોબરિયા, રિધિબેન પંડ્યા, આ બધા જ મહેમાનોને હું વિનંતી કરીશ. ભાવનાબેન પોશિયા અને નિર્મળાબેન ડોબરિયા આ મહેમાનોને લઈ અને મંચ ઉપર ઉપસ્થિત રહે. પ્લીઝ વેલકમ. મીરાબેન બે હાથ ઊંચા કરી અને આપણે દીપ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ. તો આવો આ નારી શક્તિને વધાવીએ. બે હાથ ઊંચા કરી અને અભિવાદન કરીએ. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપ હસ્તુ મે પાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે. જેમ દીપ પ્રજ્વલિત થઈ અને આ સંસાર અને પ્રકાશ આપે છે, તેવી જ રીતે આપણે પણ એવા કર્મ કરી અને આ દેશને, આ સમાજને, આ વિશ્વને પ્રકાશિત કરીએ. તો એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ આ નારી શક્તિઓને. જોરદાર તાળીઓના અભિવાદનથી આપણે વધાવીએ કે જેમણે સમાજની અંદર પોતાનું એક અગ્રગણ્ય સ્થાન પામ્યા છે એવા તમામ નારી શક્તિઓને વંદન સાથે નમસ્કાર. કુખમાં રહું છું અને કુખમાં રાખી શકું છું. કુખમાં રહું છું અને કુખમાં રાખી શકું છું. ભલે નથી હું ભગવાન, પણ જન્મ આપી શકું છું. છે મારામાં તાકાત કે આ દેશને હું વીર આપી શકું છું. છે મારામાં આ તાકાત કે હું આ દેશને વીર આપી શકું છું. ભલે રહી હું અભણ, પણ જિંદગીના પાઠ ભણાવી શકું છું. આ નારી શક્તિઓને ફરીથી વંદન સાથે હું ભાવનાબેન પોશિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાના શબ્દોથી સ્વાગત કરશે. તો ભાવનાબેન પોશિયા. આપ સૌને મારા વંદન. આપની ઉપસ્થિતિ જ એ અમારું અહોભાગ્ય. આપ આવ્યા ને આંગણે તોરણ પધાર્યા, આપ આવ્યા ને બારણે શણગાર સજાવ્યા. શું કરું હું ફૂલહારથી સન્માન આપનું, આપ ખુદ ખુશ્બુ ભર્યા ગુલજાર છો. છે લાગણી એટલે મને કહેવાનું મન થાય છે કે હેતથી નોતર્યા છે અમોએ આપને, તો અમારા આ કાર્યને સફળ દીપાવજો. સંત શ્રી ભોજલરામ મહિલા ગ્રુપ દ્વારા આયોજિત આ વિશ્વ મહિલા દિવસ ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, મંચસ્થ નારીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. હમણાં જ દીપ પ્રાગટ્ય કર્યું. આજે વિશ્વ મહિલા દિવસ છે. આમ તો બહેનોનો દિવસ દરરોજ વિશ્વ કક્ષાએ જ નોંધાયેલો હોય છે. હમણાં જ ભાવનાબેને બહુ સરસ રીતે બધાને સત્કાર્યા. અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. સ્વરાબેન અને એનું ગ્રુપ જો તૈયાર હોય તો તેઓ ગણેશ સ્તુતિ માટે અહીંયા આવે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા.
લંડન કા મોખડા જીયાબેન અને તેનું ગ્રુપ છે
ખૂબ સરસ પ્રસ્તુતિ દીકરીઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. કલા છે ને એ ઈશ્વરદત્ત શક્તિ છે, અને ઈશ્વરદત્ત શક્તિ દીકરીઓમાં આપણે અત્યારે જોઈ રહ્યા હતા. નારી શક્તિના ઓવારણા અને ભક્તિના વધામણાના નરસિંહની નગરી જુનાગઢના પરિસરમાં આપ શ્રી સૌનું હાર્દિક સ્વાગત ફરી ફરીને કરીએ છીએ. અને હવે દીકરીઓ આવી રહી છે કૃતિ ડાન્સ લઈને. જીયાબેન અને તેનું ગ્રુપ છે. શબ્દો છે લંદન કા મુખડા. और उठिया खुदा खुदा मैंने लिया लिया तेरा नाम हजारा वारी दिल मेरा हुआ तेरा तू नशा नशा नी मैं जान तेरे तो वारी मेरी खुद से बड़ी दूरी बस तेरी है जी हजूरी जमाना क्या ही समझेगा दिल गवाना क्यों जरूरी नैना दा कहना नी असी तेरा मुखड़ा देख दे रहना नी ते मेरी है ना इश्क दे तेरे दे रू तो लेना नी नैना दा कहना नी असी तेरा मुखड़ा देख दे रहना नी ते मेरी है ना इश्क दे तेरे दे रू तो लेना नी. દરેક સ્ત્રી શક્તિમાન છે. કાચના ટુકડા કદી સિતારા બનતા નથી. કવિની કલ્પનાના કોઈ દી મિનારા ચણાતા નથી. અદના ઉત્સાહ અને નિરંતર પરિશ્રમ, પુરુષાર્થ, સમર્પણ અને દિલ દઈને જેણે કામ કર્યું ને એને જ આવા સન્માન મળતા હોય છે. દરેક સ્ત્રી શક્તિમાન છે. દરેકમાં શક્તિ છે. કૂતરું પાછળ દોડે તો શક્તિ આવી જાય છે. ભગવાન એમ નથી કહેતા કે તારી પાછળ કૂતરું દોડ્યું ને તો તને 500 ગ્રામ શક્તિ આપી દઉં. આપણો હાથ રોટલી ફૂલતી હોય ત્યાં જાય અને પછી આપણને વરાળ આવે તો તરત જ આપણે લઈ લઈએ છીએ. આપણે નક્કી નથી કરતા કે લઈ લઉં કે ના લઈ લઉં, એવું નથી કરતા. એ શક્તિ છે. એવું વિશિષ્ટ સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આપણું મૌન એમાં સાક્ષી રહેશે. આપણી સૌની તાલી છે એ પ્રોત્સાહક રહેશે અને એમનો ઉત્સાહ વધશે. એ ઉત્સાહ વધારીને જ કામ કરી રહ્યા છે બધા. બધાનું સમૂહમાં કહી દઉં છું કે એટલા બધા વિશિષ્ટ વ્યક્તિઓ છે. અહીં અમારી રિદ્ધિબેન દીકરી પણ બેઠી છે, સંગીતકાર છે. કોકિલાબેન આવવાના છે, ફોરમબેન આવી ગયા છે, અમારા જયશ્રીબેન ને બધા બેઠા છે અહીંયા, હે ને. કેટલા કામ કર્યા હશે ત્યારે આ બધું થયું હશે. સુશીલાબેન શાહ આવ્યા છે,
અને જુનાગઢના પ્રિન્સિપાલ હતા કેપીસી ગોડા ગર્લ્સ હાઈસ્કૂલમાં નિવૃત્ત થઈ ગયા છે. અમારા ખાસ બેનપણી છે, એના કરતા એ દાતા છે. કરોડો રૂપિયાનું દાન એમનું આવેલું છે બધી જગ્યાએ. અમારા સુશીલાબેન છે ને એ દાતા છે અને એકલા જ છે, લગ્ન નથી કર્યા. સેવાકીય કાર્ય માટે પરિવાર ભૂકંપમાં ચાલ્યો ગયો છે અને આપણે બધા જ એના પરિવાર છીએ, તો એની તાલી પાડીને આપણે સન્માનમાં આગળ વધીએ. આપણી વચ્ચે ગુજરાતની એક એવી દીકરી ઉપસ્થિત છે કે જેનું નામ લઈએ ને તો પણ આપને ગૌરવ થાય. मौसम के हर एक सितम को देखो सकर सहती है, खुद को भारत माता की अंबर दीवानी कहती है. कहेर बर्फ सा हो बेशक पर हिम्मत जाम नहीं होती, लहू के बदले हर बेटी की रगों में लावा बेती है. प्लीज वेलकम ફોરમબેન ઢોલરિયા. ગુજરાત રાજ્યના પાયલોટ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા ફોરમબેન ઢોલરિયાનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. એક વખત જોરદાર તાળીઓથી આપણે ફોરમબેનને વધાવીએ. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ નિર્મળાબેન ડોબરિયા. નિર્મળા ડોબરિયાબેનને વિનંતી કે તેઓ મંચ પર પધારે અને ફોરમબેનનું મોમેન્ટો અને ખેસથી સ્વાગત કરશે, સન્માન કરશે. એક વખત બે હાથ ઊંચા કરી અને આ દીકરીને વધાવો સાહેબ. એવા જ એક વિશિષ્ટ મહિલા તરીકે આપણે જેમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ જુનાગઢની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જેમનું બેસ્ટ સિંગર તરીકે નામ છે એવા રિધિબેન પંડ્યા. હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેપ પધારે. રિધિબેન પંડ્યા આપણા પ્રભાબેન ડોબરિયાના સ્ટુડન્ટ છે અને राज्य लेवल स्पोर्ट्स परिवार पे पड़ा तो ऑटो रिक्शा ट्रेन को चलाती है बेटियां, साहस के साथ अंतरिक्ष तक भेद डाला, युद्ध का विमान भी उड़ाती है बेटियां. और कितने उदाहरण दूं आपको ढूंढ के, और कितने उदाहरण दूं आपको ढूंढ के, हर क्षेत्र शक्ति आज माने लगी बेटियां. वीर की शहादत को अर्थी को कांधे दे के अब स्मशान तक जाने लगी बेटियां, अब स्मशान तक जाने लगी बेटियां. प्लीज वेलकम જયશ્રીબેન રંગોલિયા. જયશ્રીબેન રંગોલિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારશે. જયશ્રીબેન એ પણ એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે છે. એમજી ભુવા કન્યા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છે. એમને પણ ગુજરાત રાજ્યના બેસ્ટ ટીચરનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, સાંદીપની એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, સુષ્મા સ્વરાજ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે અને સામાજિક ક્ષેત્રે જયશ્રીબેનની હંમેશા ઉપસ્થિતિ હોય એવા જયશ્રીબેન રંગોલિયાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જયશ્રીબેન રંગોળિયા ક્યાં છે કહું? પ્રભાબેન ડોબરિયાની જગ્યા સુરક્ષિત રીતે જો સંભાળતા હોય તો એ આપણા જયશ્રીબેન રંગોલિયા છે. તો એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવો. હું વિનંતી કરીશ વટાબેન સુવાણી.
સાવ મફતમાં બેઠા હરી અમારી આંખોમાં કરજો વિસામો, હરી અમારી આંખોમાં કરજો વિસામો, પાપડની કોટલીમાં આંસુના તાંદુલ લઈ ઊભા છીએ થઈને ઉગામો. હરી અમારી આંખોમાં કરજો વિસામો. એ હરી આંખોમાં વિસામો કર્યો એ ડાકોરમાં નહોતા, જોશીપુરમાં હતા, અહીંયા ક્યારેવાડીમાં હતા ભાઈ. પ્રજ્ઞાચક્ષુ બહેનો અત્યારે પોતાનો રાજ પ્રસ્તુત કરે છે. એ પેલા ખૂબ તાળીઓ પાડીને એને વધાવો. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા વાટે જવાની વાટે ભગવાન તમે પણ કલરવની દુનિયા અમારી. આવો દીકરીઓ, અલા દીકરા ઊભા થાવ. આ છે ને તમને કહું બેનો ગોઠવાઈ જાય ત્યાં સુધીમાં આ લોકોને સાડીઓ ખરીદવાની સ્પર્ધા હતી આજથી 12 વર્ષ પહેલા. આ વાંધો નહીં, નીચે
ખૂબ ખૂબ ધન્યવાદ. ફાગણ ફોયરો ફૂલડે, ફાગણ ફોયરો ફૂલડે અને રાસની રમઝટ બોલાવી દીકરીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. બેન શ્રી મનસુખભાઈ વાજાને ધન્યવાદ આપીએ. અહીંયા નથી પણ આપણે એને પહોંચાડી દઈએ. ડાંગર સાહેબ મહાવીર વિદ્યાલયમાં સર્વિસ કરતા હતા, પ્રજ્ઞાચક્ષુ હતા અને ત્યારથી એણે આ અંધકન્યા છાત્રાલય શરૂ કર્યું. ડાંગર સાહેબને તમે 15 વર્ષે આપણો ફોન કરો ને તો મને એમ કે લે પ્રભાબેન શું કરો છો? મેં કીધું 15 વર્ષમાં ભૂલી નથી ગયા? તો ન ભૂલતા એવા વ્યક્તિ આ શરૂ કર્યું ને મનસુખભાઈ વાજાએ એને જાગૃત કર્યું વિશેષ રૂપે. અને અત્યારે સંતોષબેન મુંદ્રા અમારા અને ખૂબ સેવાભાવી અમારા બેનપણી બેન શ્રી સુશીલાબેન શાહ, બેન શ્રી સરોજબેન જોશી અને કલ્પનાબેન એની આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. એ મારે બોલવાનું હતું એટલે. અને હવે 1000 રૂપિયા આપણું મહિલા મંડળ જે અહીંયા સક્રિય રીતે કામ કરી રહ્યું છે એના તરફથી 100 રૂપિયા બધી દીકરીઓને ભાવનાબેન પોસી આપશે. ત્યાર પછી હું લિસ્ટ બોલી જાઉં. ભાવના 500 રૂપિયા હંસાબેન પટોડિયા, 500 રૂપિયા અમારા જમકોબેન ડૉક્ટર જમકોબેન સોજિત્રા, 500 રૂપિયા પૂનમબેન અમિતભાઈ ઠુમર, 500 રૂપિયા ડૉક્ટર સંગીતાબેન વિરડિયા તરફથી ભેટ દીકરીઓને આપવામાં આવે છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપનો આભાર. સેવાના કામમાં કોઈ પાછું વળીને ના જોવે ને એનું નામ દાતા કહેવાય. 1000 રૂપિયા બાલકૃષ્ણ હવેલી ઇન્દુબેન ને મંજુબેન કામ કરે છે ને એ ગ્રુપ તરફથી 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા દીકરી રિદ્ધિ પંડ્યા અહીંયા છે આપણી પાસે એના તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા ભાવનાબેન બધી દીકરીઓને આપે છે. 1000 રૂપિયા મહિલા મંડળ આપે છે અને આશીર્વાદ બાકીના બધાય આપે. બધાય આશીર્વાદ આપો દિલથી કે આ દીકરીઓની જિંદગી સમૃદ્ધ બને અને ખૂબ સારી રીતે એ પોતાની જિંદગી વિતાવી શકે. અને દિલના આશીર્વાદ છે ને આ તો આપણું જુનાગઢ છે. આપણે ગિરનારીની તળેટીમાં બેઠા છીએ. માં રાણક દેવીએ ઉપર જઈને કીધું ને માં પણ મારા ગિરનાર હે ને. 1100 રૂપિયા રિક્ષા ભાડાના પણ આપણા સંઘવાળા બહેનો આપે છે. ધર્મેશભાઈના ધર્મપત્ની શ્રી 1100 રૂપિયા દીકરીઓને આપવા આવી રહ્યા છે. અને હવે પછી સન્માન કરવાનું છે યોગિતાબેનનું ને એનું. એ લોકો પણ અહીંયા આગળ હાજર રહેશે. આપણે હવે સન્માનના દોર તરફ જઈશું. તો યોગિતાબેન પટોડિયા હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારશે. યોગિતાબેન પટોડિયા આપણા જુનાગઢની અંદર જીબી ઓફિસર પીજીવીસીએલ છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે યોગિતાબેનને વધાવીએ. તમારા બધાના છે ને મીટર ચેક કરવા માટે યોગિતાબેન આવે છો એવું છે. અને આ બેનના સ્ટુડન્ટ તો હોય જ. જેટલા એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ લગભગ બેનના સ્ટુડન્ટ જ છે. હું યોગિતાબેને વિનંતી કરીશ સ્ટેજ પર જશે અને એમના સન્માન માટે જયશ્રીબેન પણસારા હું વિનંતી કરીશ. જયશ્રીબેન પણસારા મોમેન્ટો અને ખેંચતી યોગિતાબેનનું સન્માન કરશે. આપણી પાસે સમય બહુ ઓછો છે, કાર્યક્રમ જાજા છે, તો ઝડપથી આપણે સન્માનના દોર તરફ જઈશું. એક વખત જોરદાર તાળીઓથી આપણે યોગિતાબેનને વધાવીએ. લેવા પટેલ સમાજની આ દીકરી જે જીબી ઓફિસર છે તો એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવો. હું જેમના નામ બોલું છું સન્માનમાં ખેસ અને મોમેન્ટોથી જોરદાર તાળીઓથી. હવે હું કુસુમબેન અકબરી કોર્પોરેટર કુસુમબેન અકબરીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે અને એમને સન્માનિત કરશે દીનાબેન હિરપરા, દીનાબેન રતનપરા. પ્લીઝ વેલકમ કુસુમબેન અબગારી. ખેસ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. એમના પછી પ્રફુલાબેન ખેરાડા આપણા કોર્પોરેટરના ધર્મપત્ની છે પ્રફુલાબેન ખેરાડા એ પણ તૈયાર રહેશે. ભાવનાબેન હિરપરા પૂર્વ કોર્પોરેટર અને સમાજ સેવાની અંદર જેમનું અગ્રગણ્ય નામ છે એવા ભાવનાબેન હિરપરા એમને પણ વિનંતી કરીશ કે તેઓ તૈયાર રહે. એમના સન્માન માટે કૃષ્ણાબેન પોશિયાને વિનંતી કરીશ સત્વરે ઝડપથી સ્ટેજ પર પધારો. પ્રફુલાબેન ખેરાડા કોર્પોરેટર એ પણ સ્ટેજ પર પધારે. ચંદ્રિકાબેન ગોંડલિયાને હું વિનંતી કરીશ કે તેઓ એમને ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે. એક વખત જોરદાર તાળીથી આપણે પ્રફુલાબેન ખેરાડાને વધાવીએ. એક વખત જોરદાર તાળીથી આપણે વધાવીએ પ્રફુલાબેનને. ભાવનાબેન હિરપરા સ્ટેજ પર પધારે. પૂર્વ કોર્પોરેટર શ્રી અને સમાજ સેવામાં જેનું અગ્રગણ્ય નામ છે એવા ભાવનાબેન હિરપરા.
કૃષ્ણાબેન પોશિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. કેતકીબેન જાનીને હું વિનંતી કરીશ. શિશુ મંગલના પ્રણેતા છે કેતકીબેન જાની, એમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. અને પારુલબેન ચોથાણી તેમને ખેસ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે. પારુલબેન ચોથાણી. સંગીતાબેન વિરડિયા ઇન્ટરનેશનલ વેલનેસ કોચ છે. સંગીતાબેન વિરડિયા હું વિનંતી કરીશ ઈલાબેન વઘાસિયાને કે તેઓ સ્ટેજ પર પધારી અને એમને સન્માનિત કરશે. પ્લીઝ સંગીતાબેન વિરડિયા. જોરદાર તાળીઓથી આપણે સંગીતાબેન વિરડિયાને વધાવીએ. ઈલાબેન વઘાસિયા. આ બધા બેનના વિદ્યાર્થીઓ છે, જો તો ખરા, તાળીઓ તો પાડો. રિધિબેનને જો પ્રાઉડ ફીલ થાય છે. અમારી મીરાનું લીલે કેટલું શિક્ષણ એમણે એમના હૃદયની અંદર ધરબીને ભર્યું હશે કે આટલી સિદ્ધિ એમને મળી છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હવે આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ તાજેતરમાં જેમને મેયર પદ એનાયત થયું છે તેવા ધર્મેશભાઈ પોશિયાના ધર્મપત્ની એટલે મીરાબેન પોશિયા સ્ટેજ પર પધારે. હું વિનંતી કરીશ કે એમના જ મોટા જેઠાણી એવા ભાવનાબેન પોશિયા એમનું સન્માન કરશે. દેરાણી જેઠાણીની જોડી છે, એક વખત જોરદાર તાળીથી વધારે. એટલે આટલું ભળતું રાખવાનું, એકબીજાને આપણે સન્માન કરી શકીએ એવું કહેવાનું છે, હે ને? ના ભળતું હોય તો આજથી જ ભેળવવા માંડવું એમ. લગભગ તો એવું નહીં હોય અહીંયા બેઠા એમાં, પણ સામાન્ય હોય તો એવું પૂરું કરી દેવાનું એમ. એક વખત જોરદાર તાળીઓથી આ જોડીને વધાવ્યા. જોશીપરાની અંદર ખૂબ જ હંમેશા ચહેરા પર સ્માઇલ. આજ છે ને અતુલભાઈ ને ધર્મેશભાઈ ફોટો બતાવી દેજો. પ્રમીલાબેન પટોડિયા મહિલા આગેવાન છે. પ્રમીલાબેન પટોડિયા હું વિનંતી કરીશ નીતા લીલાબેનને કે તેઓ સ્ટેજ પર પધારી તેમનું સન્માનિત કરશે. પ્રમીલાબેન પટોડિયા. પછી જેમને સન્માનિત કરવા જઈ રહ્યા છે તેવા ચેતનાબેન પંડ્યા સંહિતા મહિલા આગેવાન છે. ચેતનાબેન પંડ્યા. ઝડપ રાખજો, આપણા કાર્યક્રમની ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે. પ્રમીલાબેન પટોડિયાને ભદ્રાબેન વૈષ્ણવ સન્માનિત કરશે. ચેતનાબેને ભલે ત્યાં રહ્યા, 2 જણ ઊભા છે અને 2ને સન્માન કરી દો. હા, બંનેનું એક સાથે સન્માન કરો. ભાવનાબેનને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જશે. ભાવનાબેનને વિનંતી કરીશ. અમે છે ને સ્કૂલમાં શિક્ષક ગેરહાજર હોય ને તો એની પ્રોક્સી રાખતા. સુશીલાબેનને ખબર છે કે એક ના હોય ને તો બીજા આવી જાય, એટલે અમે ભાવનાબેનને બધે પધરાવી દઈએ કે હાલો ભાઈ તમે જઈ આવો એટલે કામ પૂરું થાય. બરાબર ને? બંને બહેનો, ચેતનાબેન પણ ચેતનવંતા છે, ખૂબ સારા એન્કર પણ છે. અને પ્રમીલાબેન તો અમારા આદરણીય મામીશ્રી છે, અમારા પીટી ટીચર. અને કેટલાયમાં એને સન્માન મળ્યા છે ને બધાને રમાડાય છે ને પોતે રમાય છે. પ્રીતિબેન સાંગાણી સ્ટેજ પર પધારે. એમને હું વિનંતી કરીશ. પ્રવીણાબેન પોશિયા ખેસ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. પ્રીતિબેન સાંગાણી સ્ટેજ પર પધારે. પ્રવીણાબેનને વિનંતી તેમનું સન્માન કરશે. મમતાબેન વૈષ્ણવ તેઓ પર સ્ટેજ પર પધારશે. હંસાબેન પટોડિયા સ્ટેજ પર પધારશે. હંસાબેન પટોડિયા. હું વિનંતી કરીશ પ્રભાબેન ડોબરિયા એમનું સન્માન કરશે. બંને બે મોટી હસ્તી છે, તો એક વખત જોરદાર તાળીઓથી આપણે બંનેને વધાવીએ. આપણા પ્રણેતા અને માર્ગદર્શક એવા હંસાબેન પટોડિયા અને પ્રભાબેન ડોબરિયા, એક વખત જોરદાર તાળીઓથી એમને આપણે વધાવશું. હાલો, જયશ્રીબેન રંગોલિયા, જુઓ તો ખરા, આ 3 હસ્તી છે આપણા માટે એક માર્ગદર્શન. જોરદાર તાળીઓથી વધાવીએ. જ્યોતિબેન વેકરિયા સ્ટેજ પર પધારશે. જ્યોતિબેન સાવલિયાને હું વિનંતી કરીશ
તેઓ સ્ટેજ પર પધારે. એક વખત જોરદાર તાળીઓથી આપણે આ 3 માતાઓને વધાવીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રાખે, જેના દ્વારા હજારો દીકરીઓને પ્રેરણા મળે. એક વખત જોરદાર તાળી. જ્યોતિબેન સાવલિયા ઊભા છે. પારુલ તું જા. પારુલબેન એનું સન્માન કરશે. હવે કોઈ આવ્યું નથી પણ આ બેનું સન્માનમાં રહી ગયું છે. લઈ લો, આ બધી રિપીટ થઈ. હવે ચમકુબેન ચિત્ર આવશે અને મીતા લીલાને બોલાવીએ. બેન હાલો, જ્યાં હોય ત્યાંથી મીતાબેન હાજર થઈ જાવ. તો મીતાબેન લીલા. મીતાબેન એવું માનજો કે હું સ્કૂલમાંથી બોલું છું, વિદ્યાર્થીની જ છે સંસ્થાના. ચાલો ચમકુબેનનું સ્વાગત કરો. આપણા હે ને લૈનાબેન બરવાડિયા સન્માન. બોલો, મીતાનું નામ બોલાઈ ગયું. નૈનાબેન બરવાડિયા આવે અને મીતાબેન લીલા આવે. હાલો, ખૂબ કામ કરો છો તો સન્માન કરો બેટા. ચમકુબેને PhDની ડિગ્રી મેળવી છે. આપણી કોલેજના પ્રિન્સિપાલ છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જોશીપરા છાત્રાલયમાં છે ને, સોજિત્રા સરનેમ છે. આ બધાયનું ગૌરવ જ હોય. આ બધા આપણું ગૌરવ જ છે બેઠા. બે બેનો કરો હે ને. હા, બે વિદ્યાર્થી આ સંસ્થાના હો પાછા. ચમકુબેન અહીંયા જ ભણેલા છે, પણ કેટલી હજારો દીકરીઓ ભણી ગઈ છે. અને ત્યાં તો તમને બધાને ખબર છે કે અમારું કેવું કડક અનુશાસન હતું. અને ગરબીમાં જોશીપરાવાળા હજી મને કહે, બેન ગરબી કેવી સરસ થતી હતી. કાં કે કેટલા હતા ગરબીમાં? કે ગરબી જોઈ છાત્રા હાથ ઊંચો કરો તો જરાક. બસ એટલે જ. બાકી બધા વયા ગયા છે, અડધા તો ઉપર વયા ગયા છે. અને હવે બેન ફોરમ ઢોલરિયા અહીંયા છે આપણા. અને ફોરમબેનને વિનંતી કરીએ કે આવો, તમારી વાણીનો સ્વાદ અમને બધાને આપો. અહીંયા આવેલા તમામ મહિલાઓ તથા દીકરીઓને પુષ્પક ઓફસે ઢોલરિયા પરિવારની દીકરી ફોરમના જય શ્રી કૃષ્ણ. હું મારી જર્ની વિશે થોડુંક કહીશ. મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે, પણ કરતાં મને પાયલટ બનવાની પણ ઈચ્છા હતી. એ ઈચ્છા મેં મારું ડ્રીમ મારા પરિવારને કહ્યું અને બા દાદાના આશીર્વાદ, થોડીક શાંતિ રાખો. બા દાદાના આશીર્વાદ અને મારા પરિવારના સાથ અને સહયોગથી મેં પાયલટ બનવાનું સપનું ચાલુ કર્યું. બધી પ્રોબ્લેમ, હાર્ડવર્ક બધું જરૂરી છે. હું એ જ કહીશ કે આપણે નારી જે ઈચ્છી એ કરી શકીએ. આપણે કંઈ પણ વસ્તુ ઠાણી લઈ તો હાર્ડવર્ક, ધીરજથી આપણે આગળ વધી શકીએ. અને કે આપણે બધા કહીએ છીએ કે અગર મહિલા આગળ વધે તો આખા પરિવારને પણ સાથે આગળ વધારે. તો હું એ જ કહીશ કે આગળ વધો હિંમત અને ધીરજથી. અને મને બોલવાની તક આપવા બદલ આપનો આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. શબ્દ ઓછા પણ ભાવ અને લાગણી અને સંવેદના ખૂબ સરસ રીતે પરમ દીકરીએ વ્યક્ત કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જ દીકરીઓ આગળ વધતી રહે એવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને ધન્યવાદ આપીએ. જ્યોતિબેન વાડોલિયાને હું વિનંતી કરીશ. બીજેપી મહિલા પ્રમુખ છે જ્યોતિબેન વાડોલિયા, સ્ટેજ પર પધારશે. જ્યોતિબેન વાડોલિયા, એમને સન્માન માટે સુશીલાબેન જોશીનું તેઓ સન્માન કરશે. સુશીલાબેન જોશી સ્ટેજ પર પધારે. હું વિનંતી કરીશ નર્મદાબેન વાંઝા
તેઓ તેમને સન્માનિત કરશે. હરિયુબેન જોશી અને સુશીલા બંનેનું એક સાથે સન્માન કરીએ. હંસાબેન ઠુમર, જેમને માતા યશોદાનો એવોર્ડ એનાયત થયો છે, એવા હંસાબેન ઠુમરને હું વિનંતી કરીશ, તેઓ સ્ટેજ પર પધારશે. એમને સન્માનિત કરવા માટે અરુણાબેન લાખાણી અહીંયા આવશે. જેટલી ઝડપ રાખશો તેટલો આપણો સમય બચશે. હજુ સાંસ્કૃતિક કાર્યક્રમ ઘણો બધો બાકી છે. હું સુશીલાબેનને 2 મિનિટ માટે શબ્દોથી સન્માન કરવા માટે પ્રેરિત કરું છું. તો સુશીલાબા. નમસ્કાર પ્લીઝ, નમસ્કાર પ્લીઝ, નમસ્કાર પ્લીઝ. શાંતિ જાળવશો તો મજા આવશે મને બોલવાની. હું વધારે નહીં બોલું, પણ આજે વિશ્વ નારી શક્તિ દિન છે. તો बिजली चमकती है तो बादल बदल जाते हैं, बिजली चमकती है तो बादल बदल जाते हैं. आंधी तूफान आता है तो दिन रात बदल जाते हैं, परंतु जब नारी शक्ति गरजती है तो इतिहास बदल जाता है. ઇતિહાસ બદલ જાતા હૈ. યાદ આવે ને રાણી લક્ષ્મીબાઈ, માં પડ મારા ગિરનાર ચોસલા કોણ ચડાવશે, ગયો ચડાવણ હાર, ખડેડી ખાંગો થયો ને કાંગો થઈ ગયો, ઊભો રહી ગયો, ખડડ કરતી શીલા આવી, ના પાડવી પડી કે રહેવા દે ભાઈ, હવે અહીંયા રહી જા. વાહ, આપની ખમીરી અને ખુમારીને એક વખત જોરદાર વંદન સાથે વધાવે. માણસની ઓળખ ક્યારેય એમની ઉંમરથી નથી થતી, પણ એના કર્મથી થાય છે. તો એક વખત જોરદાર તાળીઓથી બાને વધાવીએ. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણીથી ટૂંકું કરું છું. ઝાંસીની રાણીને હું એક પત્રી લઈને આવે છે ઉન્નતિ ચુડાસમા. ઉન્નતિ ચુડાસમા આવે છે. એમજી ભુવા કન્યા વિદ્યા મંદિરના વિદ્યાર્થીની છે. देश से ही प्यार तो हर पले कहना चाहिए, हम रहे या ना रहे, भारत ये रहना चाहिए, भारत ये रहना चाहिए. साठ हजार कीमत लगाया उन अंग्रेजों ने मेरी झांसी की. वो चाहते हैं कि हम उनकी गुलामी स्वीकार कर ले, हरगिज नहीं. आपके पिता के जाने के बाद अंग्रेजों ने आपको झांसी का वारिस मानने से इनकार कर दिया. वो चाहते हैं कि हम उनकी गुलामी स्वीकार कर ले. नहीं, हम लड़ेंगे, हम झांसी उसे कभी नहीं देंगे. लेकिन अगर हम युद्ध के मैदान में उनका सामना करते हैं तो फिर आपकी रक्षा कौन करेगा? और अगर हम ये झांसी उनके हवाले कर देंगे तो इस धरती से मेरा नाता हमेशा के लिए टूट जाएगा. और आपके पिता ने जो इस झांसी के लिए सपने देखे थे वो सब मिट्टी में मिल जाएंगे. हम क्या करें? हम किसे चुने आखिर? एक माँ की ममता को या फिर एक जिम्मेदारी को? हम नहीं जानते कि आखिर सच क्या है. माँ की ममता को चुने या फिर एक रानी की जवाबदारी को चुने? और अगर क्या हमें इन रुपयों के लिए हमें हमारा घर छोड़ देना चाहिए? नहीं, हम लड़ेंगे, हम जरूर लड़ेंगे. हम हमारी झांसी उन अंग्रेजों के हवाले कभी नहीं जाने देंगे. और एक माँ का कर्तव्य भी पूरी निष्ठा से निभाएंगे. हम उन अंग्रेजों को हमारे कदमों में लाके गिराएंगे. सेनापति, अभी के अभी दरबार बुलाया जाए. उन सबसे कहना कि रानी लक्ष्मीबाई कुछ महत्वपूर्ण विगतों पे निर्णय लेना चाहती है. विश्राम. आप सभी को पता ही होगा कि अंग्रेजों ने हमारी इस अनमोल झांसी को सिर्फ 60,000 रुपयों से मोला है. क्या आपको यह शर्त मंजूर है? तो क्या आप
अंग्रेजों के सामने युद्ध में हमारी सहायता करेंगे? तो मैं रानी लक्ष्मीबाई, राजा गंगाधर राव की पत्नी, ये प्रतिज्ञा करती हूँ कि जब तक मेरे शरीर में रक्त है, जब तक मेरे हृदय में धड़कन है और जब तक मेरे श्वास में प्राण है, मैं पूरी निष्ठा से झांसी की सेवा करूंगी। नहीं झुकने दूंगी झांसी का स्वाभिमान, नहीं झुकने दूंगी मातृभूमि का वचन। ये वचन है मेरा इस झांसी से। सेनापति, जाके उन अंग्रेजों के कह दो कि तुम्हारे 60,000 की कीमत रानी लक्ष्मीबाई ने ठुकराई है, और उनसे यह भी कह देना कि ये सर ना ही कभी डर से झुका है और ना ही अहंकार से उठा है। आंखों में आंखें डाल अंग्रेज तो स्वाभिमान से अड़ा है। मैं मेरी झांसी किसी को नहीं दूंगी। हर हर महादेव। अस्तु। जय हिंद, जय भारत। કહેવાયું છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા. આવી તાકાત આપણી અંદર પણ છે, પણ જ્યાં અસત્ય હોય ને ત્યાં સત્ય હોય ત્યાં રાડું પડવા જાય ને તો કાંઈ મેળ ના આવે. ઉપરવાળો ના પાડી દે કે રહેવા દ્યો. એટલે એને સાથે રાખીને દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આટલી સરસ રીતે આટલા અવાજમાં એણે આ પોતાની કૃતિ રજૂ કરી છે, આટલા અવાજમાં. હો, એટલે જે કરતા હોય એ સમજી જાય. બરાબર? ચાલો આગળ વધીએ. હર્ષા, આપણી વચ્ચે સત્સંગ મંડળ મહિલાના બહેનો ઉપસ્થિત છે. ધર્મની સાથે જેઓ જોડાયેલા છે તેવા તમામ સત્સંગ મહિલા મંડળને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. સંહિતા મહિલા મંડળ, શિવાનીનગર ગોપી ગ્રુપ, ગાયત્રી મંડળ, તાળીઓ ચાલુ રાખો. વીરબાઈ મહિલા મંડળ, યોગ ગ્રુપ, સૂર્ય મંદિર મહિલા મંડળ, સરદારપરા ગોપી મંડળ, નક્ષત્ર ગ્રુપ સરદારપરા, રામાપીર મહિલા મંડળ, રેલવે કોલોની ગ્રુપ, મુક્તેશ્વર મંદિર, પીપળેશ્વર મંડળ, બાલકૃષ્ણ હવેલી મંડળ, કાશી વિશ્વનાથ મંદિર, જડેશ્વર મહિલા મંડળ, ઈશ્વર મહિલા મંડળ, ગોપાલવાડી મહિલા મંડળ, પૃષ્ટિ ગોપી મંડળ, સિદ્ધેશ્વર મહિલા મંડળ, નૈનાબેન કોટેચા ગ્રુપ. આ તમામ મહિલા મંડળને એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. આપણો અમૂલ્ય સમય આપી અમને સૌને સદભાગી કર્યા છે, તો તમામ મહિલા મંડળનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને હવે મીનાક્ષીબેન લુણાગરિયા આવે છે અને એ તો સચ હૈ કે ભગવાન હૈ કૃતિ લઈને મીનાક્ષીબેન લુણાગરિયા પોતાની કૃતિ પ્રસ્તુત કરશે. જિલ્લાનો બેસ્ટ સ્પીકરનો એવોર્ડ મળ્યો છે ખુશ્બુબેન કરાલાને. અને કોકિલાબેન આવ્યા છે, ખૂબ એક મોટી હસ્તી છે અને MA BEd થયેલા છે, PhD થયેલા છે. ગ્લોબલ પ્રાઇડ વુમન એવોર્ડ મળ્યો છે 2023માં. ડૉક્ટર ઓફ ફિલોસોફર તરીકે તેઓની નામના છે અને લેખક છે પણ. મીઠા વિનાનું ખારું જીવન, મીઠા વિનાનું ખારું જીવન એનું પુસ્તક લખેલું છે, લેખક પણ છે. કોકિલાબેનને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે. આપનું હાર્દિક સ્વાગત કરવાનું છે. અને કોકિલાબેન ઉંધાડ અને ભાવનાબેન અને નિર્મળાબેન, તમે બંને બહેનો એમનું સ્વાગત કરો. કોકિલાબેન ઉંધાડનું. ખુશ્બુબેન ડઢાણિયા, જિલ્લા બેસ્ટ ટીચર એવોર્ડ એમને એનાયત થયો છે. યોગા કોચ છે. બેનને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર પધારે. એક વખત જોરદાર તાળીઓથી આપણે બેનને પણ વધાવીએ. ખુશ્બુબેન ડઢાણિયા સ્ટેજ પાસે આવી જશે. ખુશ્બુબેન ડઢાણિયા, જિલ્લા બેસ્ટ ટીચર એવોર્ડ એમને એનાયત થયો છે. યોગા કોચ છે, યોગાના ડૉક્ટર છે, PhD છે. જો પહેલાં તો તમે બધા વાતો બંધ કરો અને સાંભળો. સ્ટેજ પર જે કંઈ મહિલા અગ્રગણી આવે છે એ કોઈ નાના સૂના નથી. ખૂબ સિદ્ધિઓ એમને પ્રાપ્ત કરી છે, ખૂબ એવોર્ડ એમને એનાયત થયા છે. તો આપણે પ્લીઝ
વાતો ન કરીએ અને એમને તાળીઓથી વધાવો. એના સ્વર આપી રહ્યા છે ત્યારે પોતપોતાનો મોબાઈલ બધા એક હાથ ઉપર ઊંચો રાખજો અને ફ્લેશ લાઇટ બધાની ઓન ચાલો જેની પાસે મોબાઈલ બધા પોતાના મોબાઈલ ઓન રાખે, ફ્લેશ લાઇટ ઓન કરી દો. બધા જ બહેનો પોતપોતાની ફ્લેશ લાઇટ ઓન.
ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. અને ખાસ કરીને આજે જેઓ શક્તિ સ્વરૂપ મા સ્વરૂપ અને માતા સ્વરૂપ બધા બહેનો અહીંયા આવ્યા છે એઓ જેને સન્માન કરે છે એવા જ અમારા બધાના આમ તો અહીંયા બેઠા છે એમાં જેઓ હેન્ડલ અને એ કાર્યક્રમ અમારા હર્ષાબેન Yeah.
બેઠા છે બેનો ભાઈઓમાં સ્ટેજ થી 3-4 ફૂટ છેટા બધા ઊભા થઈને આગળ ઊભા થઈ જાઓ બધા ધક્કામુક્કી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો ખુરશી ઉપર જેટલા બેઠા છે બધે આવો છેલ્લો પ્રોગ્રામ સ્ટેજ થી 4 ફૂટ છેટા 4 ફૂટ 4 ફૂટ ભોજન પણ પાવ ભાજી જોયારી ભાજી પાડો રંગ ઘેરે જાઉં એ ગમતું નથી. બોલે શ્રી કૃષ્ણ કનૈયા ભોજન રામ બાપ ઓમ નમઃ પાર્વતી ધરણ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ રીતિ દીકરી.